રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ ચાપાતર વિસ્તારનો જોડતો પુલનું નવીનીકરણ. પુલનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું. ધોરાજીના રામપરા અને ચાપાતર વિસ્તારને જોડતો પુલને ઊંચો બનાવવામાં આવે તેવી પ્રબળ લોકોની માંગ ઉઠી હતી અને ચાપાતર વિસ્તાર પ્રાથમિક શાળાએ આવેલી હોય આ શાળાએ જવા માટે વિદ્યાર્થીઓ આ બેઠો પુલ પરથી પસાર થતાં જીવનના જોખમે જવું પડતું હતું અને આ વિસ્તારમાં રામપરાથી ચાપાતર અને ત્યાંથી ઉપલેટા તરફનો માર્ગ છે, તેથી લોકોએ પણ આ પુલ પરથી જવું પડતું હતું. ત્યારે આ પુલ ઊંચો બનાવવા માટે આવે તેવી માંગ ઉઠી હતી અને આ ચાપાતર વિસ્તારને ધોરાજી નગરપાલિકામાં સામેલ કરવામાં આવેલ તેને લઈને વિકાસના કામો ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આજરોજ ઊંચો પુલનું નવીનીકરણ માટે ₹67 લાખની રકમ ફાળવવામાં આવી છે. તેને લઈને આજરોજ ભાજપ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા દ્વારા ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવેલ અને આગામી સમયમાં ઊંચો પુલ બનશે અને લોકોને તકલીફોનો અંત આવશે એને હજુ ઘણી વિકાસના કામોની ગ્રાન્ટો ફાળવવામાં આવશે. રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને અન્ય કામો પણ કરવામાં આવશે તેવું મહેન્દ્રભાઈ પાડલિયાએ જણાવ્યું હતું. પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, DG ન્યૂઝ, ધોરાજી. મહેન્દ્ર પાડલિયા, ધારાસભ્ય ધોરાજી ઉપલેટા વિસ્તાર. આજરોજ વોર્ડ નંબર 1 ના ચાપાતર વિસ્તાર કે જે ધોરાજીની દ્રષ્ટિએ અત્યંત છેવાડાનો વિસ્તાર, એ વિસ્તારમાં એક પુલનું કામ 67 લાખના ખર્ચે પુલના કામનું ખાતમુહૂર્ત થયું. આપના માધ્યમ દ્વારા મારે કહેવાનું કે આ 67 લાખનું જે કામ થયું એ મૂળ સ્વર્ણિમ ગુજરાત શહેરી વિકાસની 25-26ની 8 કરોડ અને 33 લાખના વિવિધ કામો જે મંજૂર થયા છે પૈકીનું કામ છે. 8 કરોડ ને 33 લાખના જે કામો છે એમાં ધોરાજી શહેરના અલગ અલગ વિસ્તારમાં રોડ, CC રોડ, ડામર રોડ, સ્ટ્રીટ લાઇટ વગેરે કામો મંજૂર થયા છે અને આ બધા કામો થવાના છે. ચાપાતર વિસ્તારની અંદર અત્યંત છેવાડાનો પછાત વિસ્તાર હોવાથી કેટલા વર્ષોથી અહીંયા કોઈ કામ થયા જ નહોતા, તો આજે એ કામ થયા છે. અને આ પહેલા ચાપાતર વિસ્તારના 2 કરોડના કામ, સ્ટ્રીટ લાઇટ, પાણીની વ્યવસ્થા વગેરે કામ પૂરા થઈ ગયા છે અને આ વિસ્તારની અંદર સંપૂર્ણ સુવિધા થાય એવી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા પ્રયાસ કરી રહી છે અને સ્વર્ણિમ ગુજરાત શહેરી વિકાસ અંતર્ગત રાજ્ય સરકાર તરફથી પૂરો સહયોગ મળે છે.